ગુડ મોર્નિંગ. તો તમે લોકોએ પેલો એક્ઝામ્પલ વર્કઆઉટ કરી લીધો, એક્સરસાઇઝ આગળનું બરાબર છે. હવે મેઇન એક્ઝામ્પલ પેજ નંબર 9 પર જુઓ. પેજ નંબર 9 નીચે વર્કશીટ નંબર 3 છે. વર્કશીટ નંબર 3 ત્યાં ટીક કરી રાખજો. વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ન્યૂ સિલેબસ પ્રમાણે બે એક્ઝામ થઈ છે. બંને એક્ઝામની અંદર આ એક્ઝામ્પલ 7 to 8 માર્ક્સ માટે પૂછેલો છે કમ્પલસરી. આપણી જે એકાઉન્ટિંગ ઇક્વેશન એપ્રોચ છે, A ઇઝ ઇક્વલ ટુ C પ્લસ L. તો વર્કશીટ નંબર 3 જુઓ. એનાલાઇઝ ધ ઇફેક્ટ ઓફ ઈચ ટ્રાન્ઝેક્શન્સ. અંડરલાઇન ધ વર્ડ ઈચ transaction on assets and liabilities and show that the both sides of accounting equation, both sides, એટલે A is equal to L plus C remains equal. બંને સાઈડ ઇક્વલ રહે છે એવું પણ બતાવો. તો આમાં ટોટલ ટ્રાન્ઝેક્શન્સ આપેલા છે 11. તો આપણે 11 ટ્રાન્ઝેક્શન માટેનું કામ કરવાનું. પહેલા હું સમજાવી દઉં તમને. ફર્સ્ટ, ઇન્ટ્રોડ્યુસ્ડ 10 લાખ એઝ એ કેશ. હવે જો તમારે બધાએ એક પેજમાં એક કામ કરો, રફ ડિટેલમાં નહીં પણ રફમાં આમનો જ લખવાની શરૂ કરજો. તો પહેલું ટ્રાન્ઝેક્શન કયું છે? ઇન્ટ્રોડ્યુસ 10 લાખ એઝ એ કેશ. 10 લાખ રૂપિયા રોકડા લાવ્યા. તો તમે એન્ટ્રી લખી રાખો બધા. કેશ એકાઉન્ટ ડેબિટ 10 લાખ ટુ કેપિટલ 10 લાખ. ફટાફટ લખજો. આનાથી શું થશે? એસેટ, કેશ એ એસેટ છે, 10 લાખ આવશે. કેપિટલ લાયબિલિટી છે પણ 10 લાખ. એટલે 10 લાખ બંને સેમ થઈ ગયા. તો હવે મારી સાથે સાથે સ્ટાર્ટ કરો એક અલગ પેજમાં. તમે એન્ટ્રી માટેનું પેજ એક અલગ રાખજો. લખવાની નથી હોતી પણ તમને વધારે પરફેક્ટ સમજ પડે એટલે. તો હવે અહીંયા ટાઇટલ આપો વર્કશીટ 3. એનાલિસિસ ઓફ transactions on assets and liabilities. આ બધા જે ટ્રાન્ઝેક્શન્સ છે ને, એ ટ્રાન્ઝેક્શન્સની અંદર એસેટ્સ અલગ અલગ આવશે, લાયબિલિટીઝ અલગ અલગ આવશે. લાયબિલિટીમાં જનરલી બે આવવાની છે, એટલે એના માટેનું પોર્શન આટલું રાખું છું. લાયબિલિટીઝ આ વચ્ચેનું ખાનું ટોટલ ઓફ બોથ સાઈડ માટે રાખું છું. ટોટલ ઓફ બોથ સાઈડ, બંને સાઈડનું ટોટલ. લાયબિલિટીમાં એક પહેલા લખું છું કેપિટલ, પછી આ બાજુની જે સાઈડ છે થોડી વધારે રાખજો. એ એસેટ્સ કહેવાશે. એસેટ્સમાં પહેલા કેશ છે ને, તો એનું ખાનું ડ્રો કરી રહ્યો છું કેશ માટે. કેશ. આ એક નાની જગ્યા રાખું છું હું.
ટ્રાન્ઝેક્શનના નંબર માટે, બરાબર છે? તમે મને પહેલા મારું કામ પૂરું થાય પછી તમે સ્ટાર્ટ કરજો કામ. એક ટ્રાન્ઝેક્શનમાં સમજ પડશે ને એટલે પછી બધું જ ઓટોમેટિક ખ્યાલ આવી જશે. અહીંયા લાયબિલિટી પૂરી થઈ જશે અને અહીંયા એસેટ શરૂ થશે હવે આગળ. આ બંને સાઈડનું ટોટલ હું અહીંયા અંદર લખવાનો છું. આ કોલેજમાં નથી કરાવતા, પણ આપણે સમજવા માટે કામ કરીશું કે બંને સાઈડ એટલે લાયબિલિટી અને એસેટ બંને સાઈડનો સરવાળો સરખો જ થાય છે. એટલે આનું ટોટલ અને આનું આ લાઈનનું ટોટલ સેમ જ આવશે એવું આપણે જોવું છે. ચલો પહેલું એક ટ્રાન્ઝેક્શન પરફેક્ટ ક્લિયર થશે ને એટલે પછી ઓટોમેટિક બધું સમજ પડશે. એટલે આપણે આમ તો બેલેન્સ શીટ બનાવીએ તો આપણે ટી ફોર્મમાં બનાવીએ છીએ, લાયબિલિટી અને એસેટ્સ. ચલો પહેલું ટ્રાન્ઝેક્શન કહ્યું, ઇન્ટ્રોડ્યુસ 10 લાખ એઝ એ કેશ. તો તમારે આમનો જેમને લખવાની છે આમનો જ લખજો. કેશ એકાઉન્ટ ડેબિટ 10 લાખ ટુ કેપિટલ એકાઉન્ટ 10 લાખ. તો કેશ 10 લાખ આવી તો અહીંયા લખું છું 10 લાખ. પહેલું ટ્રાન્ઝેક્શન. ₹10 લાખ કેશ લખી મેં. 10 લાખ રૂપિયા એસેટ કહેવાય. ₹10 ઓકે બેટા. જો કેશ 10 લાખ રૂપિયા આવી, ₹10 લાખ. સામે કેપિટલ આવશે તો કેપિટલ આ 10 લાખ. અત્યારે બીજી કોઈ લાયબિલિટી નથી તો ચલો ટોટલ આનું આ બંનેનું ટોટલ 10 લાખ થઈ ગયું. આ પણ 10 લાખ થઈ ગયું. તો પહેલી ઇક્વેશનમાં સાબિત થઈ ગયું જેટલી કેપિટલ લાયબિલિટી છે એટલી જ એસેટ પણ છે. આ વચ્ચેનું ખાનું છે ને બેટા, પ્લીઝ તમને ક્લિયર કરી લઉં. એ વચ્ચેનું ખાનું આ બંને સાઈડનું ટોટલ બતાવે છે. એટલે 10 લાખ આ છે, 10 લાખ આ છે, એટલે સેમ. હવે સેકન્ડ ટ્રાન્ઝેક્શન, બીજું ટ્રાન્ઝેક્શન જુઓ તો બીજો શું વ્યવહાર થયો. તમે આમનો જ લખતા જજો. ડિપોઝિટેડ 8 લાખ ઇન્ટુ બેંક. બેંકમાં 8 લાખ રૂપિયા જમા કરાવે એટલે તમારી કેશમાંથી 8 લાખ ઉઠાવો અને બેંકમાં મૂકી આવો. તો આની આમનો જ લખી રાખો. તો કઈ આમનો જ? બેંક એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ. પહેલી આમનો જ લખી તમે. પહેલી આમનો જ કઈ આવી? કેશ એકાઉન્ટ ડેબિટ 10 લાખ ટુ કેપિટલ 10 લાખ. આ શું હતું? એસેટ. આ શું હતું? લાયબિલિટી. એસેટ પણ ઇન્ક્રીઝ થઈ, લાયબિલિટી પણ ઇન્ક્રીઝ થઈ. પહેલો વ્યવહાર આવી ગયો. ચલો બીજો વ્યવહાર કયો છે? 8 લાખ રૂપિયા કેશમાંથી ડિપોઝિટ કર્યા બેંકમાં. તો આમનો કઈ આવશે? બેંક એકાઉન્ટ ડેબિટ 8 લાખ ટુ કેશ એકાઉન્ટ 8 લાખ. આ પણ એસેટ છે, આ પણ એસેટ છે. આ એસેટ ઇન્ક્રીઝ થઈ અને આ ડિક્રીઝ થઈ. જો કેશ ઘટી તો કેશમાંથી માઇનસ થઈ જશે. કેશમાંથી 8 લાખ નીકળી જશે. તો બીજા વ્યવહાર પ્રમાણે કેશમાંથી 8 લાખ નીકળી જશે. હું ખાલી માઇનસ બતાવું છું તમને સમજ પડે એટલા માટે. 8 લાખ આમાંથી નીકળી ગયા તો હવે કેટલા રહેશે?
ફક્ત કેટલા રહેશે? 2 લાખ. આમાં 2 લાખ જ રહેશે. અને એક નવી એસેટ આવશે બેંક. તો બેંક એ એસેટ કેશની બાજુમાં લખું છું બેંક. બેંક બેંકમાં જમા થયા કેટલા રૂપિયા જમા થયા? 8 લાખ. કેપિટલ તો 10 લાખ જ રહી હશે ને, આમાં કોઈ ચેન્જીસ આયા નથી. જો આ 10 લાખ હતા, 10 લાખ લખ્યા. આ 10 લાખમાંથી 8 લાખ ગયા એટલે 2 લાખ લખ્યા. અને 8 લાખ આવ્યા. તો હવે આ લાઈનમાં ટોટલ કરો. ચલો, આનું ટોટલ 10 લાખ થઈ ગયું અને આ બેનું ટોટલ પણ 10 લાખ થઈ ગયું. ટૂંકમાં કહેવાનો મતલબ આ બેનું ટોટલ અહીં છે અને આ સાઈડનું ટોટલ પણ અહીંયા છે. બંને સેમ રહે છે એવું આપણે સાબિત કરતા રહ્યા છે. તો અહીંયા શું થયું? ખાલી 10 લાખ રોકડા હતા, એમાંથી 8 લાખ જતા રહ્યા, બેંકમાં જમા થયા. તમારી પાસે 2 લાખ જ રહ્યા. એટલે આમ તો ટોટલ 10 લાખ જ રહે છે. હવે આગળ ત્રીજો વ્યવહાર, જેમાં જે ચેન્જીસ આવે તે મેં અહીંયા ખાલી તમને સમજ પડે એટલા માટે લખ્યું છે. હા, ચલો ત્રીજો વ્યવહાર કયો છે તે જુઓ. પરચેજ ઓફિસ ફર્નિચર ફોર 1 લાખ એન્ડ મેડ પેમેન્ટ ઓફ 10,000 ઇન કેશ. 1 લાખનું ફર્નિચર ખરીદ્યું, એમાં 10,000 રૂપિયા રોકડા આપ્યા એન્ડ 90,000 બાય ચેક, અને 90,000નો ચેક આપ્યો. ફર્નિચર પરચેસ કર્યું તો આમનો જ કઈ આવશે? ફર્નિચર એકાઉન્ટ ડેબિટ કેટલા? 1 લાખ. 2 કેશ રોકડા કેટલા આપવાના છો? 10,000. ચેકથી કેટલા આપવાના છો? 90,000. હવે એકાઉન્ટિંગ ઇક્વેશન એપ્રોચનો જે કોન્સેપ્ટ હતો ને એના આધારે આ ફર્નિચર એ કયું એકાઉન્ટ કહેવાય? એસેટ. કેશ એસેટ, બેંક એસેટ. ચલો ફર્નિચર વધ્યું છે તો એક નવી એસેટ આવશે ફર્નિચર. કેશ ગઈ ઘટી, બેંકમાંથી પણ રૂપિયા ગયા ઘટ્યા. તો અહીંયા ત્રીજા ટ્રાન્ઝેક્શનમાં શું કરશો? લાયાબિલિટીમાં કોઈ ચેન્જીસ થયા નથી એટલે આ 10 લાખના 10 લાખ જ છે. કેશ આ 2 લાખની કેશ હતી, એમાંથી પછી અત્યારે ચૂકવી કેટલી? 10,000. એટલે હવે કેટલી રહેશે? 1,90,000 રહેશે. બેંક એમાં 8 લાખ જમા હતા ને એમાં તમે ચૂકવ્યા કેટલા? ચૂકવ્યા 90,000 ચૂકવ્યા. તો બેંકમાં બેલેન્સ કેટલું રહેશે? 7,10,000. અને એક નવી એસેટ આવી. નવી કઈ એસેટ આવી? ફર્નિચર. ફર્નિચર કેટલા રૂપિયાનું આવ્યું? 1 લાખ રૂપીસનું ફર્નિચર આવ્યું. તો હવે ટ્રાન્ઝેક્શન કહો તો મને. હવે તમારા ટ્રાન્ઝેક્શન જુઓ. આ 10 લાખ 10 લાખના 10 લાખ જ છે. અને આ બાજુનું ટોટલ જુઓ 1,97,10,000. એટલે 9 લાખ અને આ એક 10 લાખ થઈ ગયા. બંને સાઈડ પર ટોટલ સેમ રહે છે એવું બતાવી રહ્યા છીએ. આ ત્રીજો વ્યવહાર. તમને બધાને ખ્યાલ આવવો જોઈએ અને બધા શાંતિથી ધીમે ધીમે હવે વિડીયોને પોઝ કરીને હોય તો લખી લેવાનું તમારે. ટાઈમ આપું છું, લખી લો બધા શાંતિથી. ઓકે બેટા, બધાનું થઈ રહ્યું છે ને કામ? ભલે થોડો ટાઈમ જાય તમારો, પરફેક્ટ કરી લો બધા.
પછી કોઈને એવું ના લાગે કે સર બધું ઉતાવળમાં કામ કરી ગયા. ભલે 2 મિનિટ વિડીયો આવો ને આવો ચાલશે, તમે લખો પ્લીઝ, હું વેઇટ કરું છું. બધા શાંતિથી કરો. આ એક્ઝામ્પલમાં કોઈને કોઈ ડાઉટ રહે ને પછી તો મને ફોન કરીને પૂછજો. આ તમારા માટે મેઇન એક્ઝામ્પલ કહેવાશે, પહેલા યુનિટનો મેઇન એક્ઝામ્પલ, ફર્સ્ટ યુનિટનો મેઇન એક્ઝામ્પલ કહેવાશે. આ એક્ઝામ્પલ કમ્પલસરીલી 7 થી 8 માર્ક્સ માટે પૂછાશે. એમાં તમારે એન્ટ્રી જે લખી રહ્યા છે ને અત્યારે, એ એન્ટ્રી લખશો નહીં એક્ઝામમાં. અહીંયા ઘરે સમજ પડે એટલા માટે લખો. દરેક વ્યવહાર પછી આપણે બેલેન્સ શીટનો સરવાળો કરી રહ્યા છે એવું સમજો. પહેલા વ્યવહાર પછી સરવાળો કરો, બંને સાઈડ પર 10 લાખ થઈ ગયો. બીજા વ્યવહારને અસર આપ્યા પછી પણ સરવાળો કર્યો, 10 લાખ થઈ ગયા. ત્રીજા વ્યવહારની અસર આપી, સરવાળો કર્યો, 10 લાખ થઈ ગયા. પરફેક્ટ સમજ પડવી જોઈએ એટલે હું શાંતિથી જઈ રહ્યો છું. અને ભલે થોડો સમય લાગશે, વાંધો નહીં. ત્રીજો તમે આગળ પ્રયત્ન કરીશ, જે લોકોનું પતી ગયું છે થોડો આગળ પ્રયત્ન કરો તો ચોથો વ્યવહાર સમજો, એની આમનોંધ લખો અને પછી ખતવણી કરો તો ડાયરેક્ટ જ અમાઉન્ટમાં ખતવણી કરી, પ્લસ માઇનસ કરી અને સરવાળો બંને સાઈડ પર સેમ જ થવો જોઈએ. તમે ચેક કરો તો એટલે તમને થોડો કોન્ફિડન્સ વધે. તમે કર્યું બધાએ? થઈ ગયું છે આટલું તો, રાઈટ? ભલે એટલે જ શાંતિથી જઈ રહ્યો છું. નંબર ચોથો વ્યવહાર જુઓ તો શું કીધું છે? પરચેસ્ડ અંડરલાઇન શું? ગુડ્સ ફોર ₹20,000 ફોર કેશ, રોકડેથી ગુડ્સ પરચેસ કર્યું તો એને પરચેસ કહેવાય ને. એટલે ગુડ્સ ખરીદ્યો. કેટલા રૂપિયાનો? ₹20,000 ટુ કેશ એકાઉન્ટ 20,000. ચલો પરચેઝ એ શું કહેવાય? પરચેઝ ને શું કહેવાય? એક્સપેન્સ કહેવાય છે. આમ પરચેઝ એટલે એક પ્રકારનો સ્ટોક પણ કહેવાય બેટા. સ્ટોક ખરીદ્યો તો સ્ટોક ને આપણે એને કોલેજમાં છે ને આ લોકોએ સ્ટોક તરીકે લખાયું છે. માલ ખરીદ્યો ને વેચવાની વાત નથી કરતા. માલ અત્યારે ખરીદ્યો, સ્ટોક આવ્યો તો સ્ટોક. આ સ્ટોકને એસેટ કહીશું. એસેટ ઇન્ક્રીઝ થઈ. કેશ પણ એસેટ છે, એસેટ ડિક્રીઝ થઈ, ઘટી, કેશ જાય છે. એટલે કેપિટલમાં કોઈ ચેન્જીસ થતા નથી. 10 લાખના 10 લાખ જ રહ્યા છે. એટલે આ ટોટલ પણ 10 લાખ જ થવું જોઈએ, થશે. જુઓ, ચેક કરીએ છીએ. હવે તમારી કેશ છે ને એમાંથી ચૂકવ્યા, તમે કેટલા ચૂકવ્યા છે? 20,000. હું તમને સમજ પડે ને એટલે બ્રેકેટમાં લખાવી રહ્યો છું, કોલેજમાં નહીં લખાવે. 1,90,000 કેશ હતી. જો પેલા 10 લાખમાંથી 8 લાખ બેંકમાં ગયા, 10,000 પેલા ફર્નિચરમાં આપ્યા, તો 1,90,000 માંથી 20,000 આપ્યા, તો હવે કેટલા રહ્યા? 1,70,000. અત્યારે બેંકમાં કશું થતું નથી એટલે એટલા ને એટલા જ રહ્યા. ફર્નિચર પણ એટલાના એટલાનું જ છે, 1 લાખ, રાઈટ? હવે અહીંયા હું લખી રહ્યો છું નવી આઈટમ સ્ટોક.
સ્ટોક આવ્યો, કેટલાનો સ્ટોક આવ્યો? 20,000 રૂપીસ, 20,000 રૂપિયાનો સ્ટોક આવ્યો. તો ચલો આ બેનું ટોટલ 10 લાખ થઈ ગયું. હવે જો આનું ટોટલ કરો, આ ચારનો સરવાળો કરો, 20 અહીંથી માઇનસ થઈને 20 નવી આઈટમ આવી ગઈ ને, એટલે ટોટલ 10 લાખના 10 લાખ જ છે, રાઈટ? બરાબર ધ્યાનથી સમજજો. આટલું કામ થઈ ગયું તમારે, પછી વિડીયો પોઝ કરીને લખી લેજો, હું આગળ કન્ટિન્યુ કરું બેટા. નંબર 5, પાંચમો વ્યવહાર કયો છે? પરચેસ્ડ ગુડ્સ, માલ ખરીદો, વળી પાછો સ્ટોક, ફ્રોમ અનિકેત ઓફ ₹40,000 ઓન ક્રેડિટ, અંડરલાઈન ક્રેડિટ. શાખથી માલ ખરીદ્યો તો પરચેઝ એકાઉન્ટ ડેબિટ, એટલે સ્ટોક. પરચેઝ ને બદલે હું ડાયરેક્ટ જ સ્ટોક જ લખું છું, જેને તમે પરચેઝ કહો છો ને. પરચેઝ એકાઉન્ટ ડેબિટ એટલે સ્ટોક એકાઉન્ટ ડેબિટ. કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો છે? 40,000, 40,000 રૂપિયા. ટુ અનિકેત, આ આપનાર છે, એટલે આને આપણે કયા નામથી ઓળખીશું? ક્રેડિટર. 40,000 ક્રેડિટર કહેવાશે બેટા. સ્ટોક એ એસેટ કહેવાય. સ્ટોકને આપણે ભલે પરચેઝ કે સેલ્સ એવી રીતે નહીં લખીએ, આપણે માલ આવ્યો માલ ગયો, ખાલી ડાયરેક્ટ જ બેલેન્સ શીટ બનાવી રહ્યા છે, એટલે અહીંયા કોઈ એક્સપેન્સ કે કોઈ રેવન્યુ એવું કશું નહીં બતાવાય. માલ આવ્યો માલ ગયો વગેરે. પરચેઝ છે તો સ્ટોક જ લખ્યું છે મેં, પરચેઝ સ્ટોક જ લખ્યું છે. પછી વેચાશે તો પણ સ્ટોક જ જશે, લખીશું બ્રેકેટમાં સેલ્સ, પણ જશે તો સ્ટોક જ ને. આપણે ખાલી બેલેન્સ શીટ બનાવી રહ્યા છે, ડાયરેક્ટ બેલેન્સ શીટ. તો સ્ટોક પરચેઝ, સ્ટોક શું છે? એસેટ છે. એસેટ પરચેઝ થઈ, નવી એસેટ આવી, એસેટ ઇન્ક્રીઝ થશે. પછી અનિકેત વ્યક્તિ છે, પણ એ આપનાર છે, ક્રેડિટર કહેવાય. ક્રેડિટર છે એટલે લાયબિલિટી કહેવાય. લાયબિલિટી વધી. હવે આ ટ્રાન્ઝેક્શનની અસર આપો તો ચલો પાંચમા વ્યવહારની અસર આપો. કેપિટલમાં કશું પ્લસ માઇનસ થયું અહીંયા? ના, એટલે 10 લાખના 10 લાખ જ રહેશે. બરાબર. અનિકેત કોણ છે? ક્રેડિટર. તો એક નવી લાયબિલિટી આવી, ક્રેડિટર. કેટલા રૂપિયા અનિકેત પાસેથી માલ આવ્યો? 40,000, એટલે 40,000 એને આપવાના થયા, દેવું વધ્યું, એટલે 40,000. તો હવે ટોટલ કરીશું અહીંયા, તો 10,40,000 ટોટલ થશે. આ વચ્ચેનું ખાનું બંને સાઈડ બરાબર છે એવું બતાવવા માટે ઇન્ડિકેટ કર્યું છે મેં. હવે ચલો આ બાજુ કેશમાં કોઈ પ્લસ માઇનસ થયા? ના. બેંકમાંથી કશું ગયું? ના. ફર્નિચરમાં કશું ગયું? ના. હવે આ જે સ્ટોક છે ને પરચેઝ, તો અહીંયા પ્લસ થયો ને. કેટલો પ્લસ થયો? 40,000 પ્લસ થયા. બીજા જો 20,000 નો અહીંયા હતો અને બીજો 40,000 નો આવ્યો, પ્લસ કર્યો, એટલે મેં પ્લસ બતાવ્યું. તો આ કેટલા થયા? 60,000 થયા. કેટલા થયા? 60,000. હવે ચેક કરો ટોટલ આ બાજુનું. 170 અને 7,10,000, 8,80,000, પછી 1 લાખ, એટલે 9,80,000 પ્લસ આ 60,000, એટલે 10,40,000 થઈ ગયા. ને દરેકે દરેક વ્યવહારને આપણે આ રીતે સમજવાનો છે. ઇઝ ધીસ ક્લિયર? પાંચ નંબર પછીથી ટ્રાન્ઝેક્શન નંબર 6, છઠ્ઠો વ્યવહાર જુઓ. હવે સોલ્ડ ગુડ્સ. સોલ્ડ ગુડ્સ એટલે સ્ટોક ગયો એવું સમજો. કોસ્ટિંગ 20,000 ફોર ₹30,000. 20,000 નો સ્ટોક આપ્યો, પણ આપ્યો કેટલામાં? 30,000 માં. એટલે 20,000 ની વસ્તુ 30,000 માં આપી તો ડાયરેક્ટ નફો મળશે. 20 નો સ્ટોક 30,000 માં આપ્યો તો 10,000 રૂપિયા ફાયદો થયો, પ્રોફિટ. એ પ્રોફિટ જે થાય એ કોનો કહેવાય? માલિકનો કહેવાય. તો છઠ્ઠા વ્યવહારમાં સોલ્ડ ગુડ્સ કોસ્ટિંગ 20,000, કોસ્ટિંગ એટલે પડતર, ફોર 30,000. કોને વેચ્યો છે? નામ નથી આપ્યું,
એટલે આ ટ્રાન્ઝેક્શન રોકડથી થયું એવું કહેવાય, એટલે કેશથી થયું કહેવાય. તો રોકડા રૂપિયા આવે 30,000 રૂપિયા. હવે આપણે આ એકાઉન્ટિંગ ઇક્વેશન એપ્રોચ પ્રમાણે આની આમનોંધ લખીએ તો આ રીતે આમનોંધ આવશે. જુઓ તમે પેલા ટ્રેડિશનલ એપ્રોચમાં નથી, આપણે આ એકાઉન્ટિંગ ઇક્વેશન એપ્રોચ વાળા કોન્સેપ્ટમાં છીએ. કેશ આવે તો ઉધાર, કેશ એકાઉન્ટ ડેબિટ કેટલા રૂપિયા, આપણે અહીંયાથી 20,000 નો માલ ઉઠાયો, કોઈને વેચ્યો, 30,000 રૂપિયા લીધા, તો માલ ગયો 20,000 નો, પણ રૂપિયા આયા 30,000. ઇઝ ઇટ ઓકે? માલ કેટલાનો ગયો? 20,000 નો, રૂપિયા આયા કેટલા? 30,000. એટલે માલમાંથી સ્ટોકમાંથી માઇનસ કેટલા થશે? 20. રોકડમાં પ્લસ કેટલા થશે? 30. તો 10,000 રૂપિયા શું કહેવાય? પ્રોફિટ કહેવાય. સમજ્યા ને તમે? તમારી દુકાનમાં તમે 20,000 નો માલ લાયા અને કોઈ 30,000 માં વેચી દીધો, તો તમારા ખિસ્સામાં 30,000 રૂપિયા રોકડા આયા, પણ માલ લાયા હતા 20,000 માં, એના 20,000 કાઢી નાખો, તો 10,000 વધારાના બચ્યા ને, એ તમારો નફો કહેવાય, પ્રોફિટ કહેવાય. અને એ પ્રોફિટ તમે શું કરો છો? છેલ્લા ફાઇનલ એકાઉન્ટમાં પ્રોફિટ માલિકની મૂડીમાં શું કરીએ છીએ? પ્લસ. એટલે આ એક પ્રકારની મૂડી વધી એવું કહેવાશે. તો આની આ ડાયરેક્ટ આમનોંધ આ રીતે આવશે: કેશ એકાઉન્ટ ડેબિટ 30,000 ટુ સ્ટોક સેલ્સ. પણ સ્ટોક ગયો કેટલાનો? 20,000 નો. તો ટુ પ્રોફિટ, આ પ્રોફિટ થયો એ કયા ખાતામાં મૂકીશું? મૂડી ખાતામાં. પ્રોફિટ ને ક્યાં મૂકશો? મૂડી ખાતામાં, કેપિટલમાં. કેટલો? 10,000. જુઓ, તમને વારંવાર કહી રહ્યો છું, આ આપને એકાઉન્ટન્સીની અંદર જે આમનોંધો લખતા, પર્સનલ, રિયલ, નોમિનલ વગેરે, એ બધાને એક બાજુ પર રાખો. અત્યારે ખાલી આપણે આ એનાલિસિસ છે, એસેટ અને લાયબિલિટીની વચ્ચે જ એનાલિસિસ. એટલે ન એક્સપેન્સ આવે, ન રેવન્યુ આવે, એસેટ આવે, લાયબિલિટી બે જ આવે. તો એ દ્રષ્ટિકોણથી આપણે વિચારવાનું છે. તો આ વ્યવહારમાં એસેટ, કેશ આવી તો એસેટ વધી. સ્ટોક પણ એસેટ છે, પણ એ સ્ટોક ગયો ને, એટલે એસેટ ઘટી. અને આ પ્રોફિટ એ કેપિટલમાં આવે, એટલે લાયબિલિટી કહેવાય. લાયબિલિટી એટલે કેપિટલ કહેવાય ને. આપણે એસેટ એકાઉન્ટિંગ ઇક્વેશન એપ્રોચ પ્રમાણેના ખાતાના પ્રકાર: એસેટ, કેપિટલ, લાયબિલિટી, રેવન્યુ અને એક્સપેન્સ. તો આ એક પ્રકારની કેપિટલ છે. તો કેપિટલ શું થઈ? ક્રેડિટ થઈ ને, એટલે વધી. પ્રોફિટ હંમેશા યાદ રાખજો, તમે લોકો તમારો જે પ્રોફિટ થાય છે એ માલિકને જ આપો છો તમે, તો માલિકની મૂડી એટલી વધશે. તો આનું પોસ્ટિંગ કરીએ. છઠ્ઠો વ્યવહાર. હવે ટ્રાન્ઝેક્શન થોડા ટ્રિકી આવશે, થોડા સમજવા પડશે, ધ્યાન આપજો. ચલો, કેશમાં પ્લસ થશે, કેશ આ રહી, એમાં પ્લસ થશે કેટલા? 30,000. તો હવે કેશ કેટલી થઈ જશે તમારી? 2 લાખ. બેંકમાં કશું થયું નથી, એટલાના એટલા રહેશે. ફર્નિચરમાં કશું થયું નથી, એટલાના એટલા જ રહેશે. પછી સ્ટોક, યાદ છે ને? સ્ટોકમાંથી 60,000 નો સ્ટોક હતો, એમાંથી કેટલાનો તમે આપ્યો છે? પડતર કેટલાની હતી? 20,000. તો આમાંથી 20,000 નો સ્ટોક કાઢ્યો છે, માઇનસ કરું છું 20,000, માઇનસ 20,000. તો હવે કેટલાનો સ્ટોક રહ્યો? 40,000 નો સ્ટોક રહ્યો. 40,000 રૂપિયાનો જે સ્ટોક રહ્યો, રાઈટ? જો કેશમાં 30,000 રૂપિયા પ્લસ કર્યા, સ્ટોકમાંથી 20,000 માઇનસ થયા, અને કેપિટલમાં પ્રોફિટ આમાં ઉમેરવાનો હોય, એટલે આમાં પ્લસ થાય. પ્રોફિટ કેટલો પ્લસ થશે? 10,000. હવે તમારી મૂડી કેટલી હશે? 10 લાખ હતી અને બીજા 10,000 વધ્યા, તો કેટલા થઈ? 10,10,000 થઈ. ક્રેડિટર તો એવા ને એવા રહ્યા જ છે, 40,000. તો હવે જો ટોટલ ચેક કરો, 10,10,000, 10,10,000 અને 40,000 કેટલા થયા? 10,50,000. હવે આ બાજુ ચેક કરી લો તો જરા. 2 લાખ, 7,10,000 એટલે 9,10,000 થયા. પછી આ 1 લાખ એટલે 10,10,000 થયા.
પ્લસ આ 40,000 એટલે 10,50,000 થઈ ગયા ને. આ ટ્રાન્ઝેક્શન ને આ રીતે સમજવાનું છે. કોઈને કોઈ ડાઉટ રહે મને ફોન કરીને પૂછી લેજો. આ દરેક વ્યવહારના પરથી એસેટ અને લાયબિલિટી દરેક વ્યવહાર વખતે સેમ થાય છે. દરેક વ્યવહાર થઈ ગયા પછી એસેટ અને લાયબિલિટી સેમ જ રહે છે એવું સાબિત કરી રહ્યા છે આપણે. સિક્સ્થ પછીથી હવે સેવન્થ જુઓ. સેવન્થ જ્યારે જ્યારે માલ વેચાશે ને હવે હે ત્યારે ત્યારે કેટલાની પડતર વાળો સ્ટોક ગયો તે પણ કીધું હશે અને નફો પણ તમને ત્યાં જ મળી જશે. જો 7 નંબરમાં સોલ્ડ ગુડ્સ ટુ અમિત ઓન અંડરલાઈન ક્રેડિટ. અમિત નામના વ્યક્તિને ઉધારથી માલ વેચ્યો. કોસ્ટિંગ 30,000 એટલે 30,000 ની પડતર વાળો. એટલે સ્ટોકમાંથી 30,000 ની પડતરનો આમાંથી 30,000 નો જ માલ નીકળશે. અમિતને આપ્યો, અમિત લેનાર, પણ કેટલામાં આપ્યો? એટ અંડરલાઈન કેટલામાં? 50,000 30,000 નો સ્ટોક 50,000 માં આપ્યો તો પ્રોફિટ કેટલો થયો અહીંયા? 20,000. એ પ્રોફિટ તમારે બેલેન્સ શીટ પ્રમાણે પ્રોફિટ ડાયરેક્ટ ક્યાં જવાનો? મૂડીમાં. મૂડીમાં અહીંયા પ્લસ થશે. તો આની આમનોત કઈ આવશે બેટા? સેવન્થ આમનોત કઈ આવશે? કોને માલ વેચ્યો? અમિત. અમિત લેનાર થયો, લેનાર ખાતે ઉધાર. અમિતને આપણે જો આગળ તમે ઉધારથી માલ લાયા હતા અનિકેત પાસેથી લાયા હતા, આપનાર થયો. આ આપનાર હતો એટલે લેણદાર કહેવાય. આ કોણ છે? અમિત. એ લેનાર છે, ડેટર કહેવાશે. કેટલા રૂપિયા એની પાસેથી કેટલા લેવાના થયા? 50,000 50,000. ટુ સ્ટોક ગયો, સેલ્સ કહેવાય ને. સ્ટોક ગયો એટલે સેલ્સ લખશો ને, આ તો તમને સમજ પડે એટલે લખું છું. સ્ટોક ગયો. સ્ટોક કેટલાનો ગયો? 30,000 નો. તો પ્રોફિટ થયો ને. આપણે એકાઉન્ટમાં છે ને બંને ભેગા કરીને સેલ્સ લખતા હતા 50,000. પણ અહીંયા ખાલી એસેટ લાયબિલિટીની ઇક્વેશન પ્રૂવ કરવી છે એટલે સેલ્સ નહીં લખીએ. સ્ટોક ગયો તો સ્ટોક અને નફો થયો છે તો પ્રોફિટ એકાઉન્ટ. આ પ્રોફિટ એ અલ્ટિમેટલી ક્યાં લેવાનો હોય? કેપિટલમાં. કેટલો? 20,000. ચલો, આ ડેટર છે, એસેટ કહેવાય. એસેટ વધી પછી સ્ટોક એસેટ છે. સ્ટોક ગયો, એસેટ ઘટી, માઇનસ કરીશું. પ્રોફિટ કેપિટલ, એ કેપિટલ છે. કેપિટલમાં કેપિટલ ઇન્ક્રીઝ થઈ અને લાયબિલિટી પણ કહી શકો તમે. લાયબિલિટી સાઈડ ઇન્ક્રીઝ થઈ. હવે આની ખતમ નહીં કરીએ તો ડેટર એ એસેટ કહેવાય. તો એસેટમાં એક નવી અહીંયા ખાનું આવશે, ડેટર. ડેટરનું એક ખાનું નવું આવશે, ડેટર. ચલો, 7મો વ્યવહાર. 7 નંબરમાં ના વ્યવહારમાં ડેટરમાં અહીંયા આવશે, ડેટર અહીંયા આવશે. કેટલાનો? 50,000. ચલો ચેક કરો પહેલેથી. કેશ. ચલો કેશમાં કશું પ્લસ માઇનસ થયું? ના. તો 2 લાખ ના 2 લાખ. બેંકમાં કશું થયું? ના. ફર્નિચરમાં કશું થયું છે? ના. સ્ટોકમાં કશું થયું છે? આ થયું છે ને. શું સ્ટોક ગયો? કેટલાનો સ્ટોક ગયો? 30,000 નો. તો આમાંથી 30,000 માઇનસ કરવા પડશે ને મારે. 30,000 માઇનસ થશે તો હવે સ્ટોક કેટલાનો રહેશે? ખાલી 10,000. અને ડેટર, નવા ડેટર તરીકે આવ્યા કેટલા? 50,000. 50,000. ચલો ડેટરમાં 50,000 લખી દીધા, સ્ટોકમાં 30,000 માઇનસ કરી દીધા. પ્રોફિટ છે એટલે પ્રોફિટ કોને ડાયરેક્ટ આપી દેવાનો? માલિકને. તો માલિકની મૂડીમાં અહીંયા પ્લસ થશે ને. કેટલા? 20,000. 20,000 પ્લસ થશે. ચલો દરેક વ્યવહારની આગળના વ્યવહારમાં જે હતું તે પોઝિશન જુઓ. કેટલા હતા? 10,10,000 પ્લસ થયા 20 તો કેટલા થયા? 10,30,000. આમાં કોઈ ચેન્જીસ થયા નથી એટલે 40,000 ના 40,000. હવે ટોટલ કરી દો તો આ બેનું ટોટલ કેટલું થાય?
10,70,000 થાય. આ જે ટોટલ થયું છે એટલું જ એસેટમાં પણ સરવાળો એટલો થવો જોઈએ. જુઓ સરવાળો કરો, 2,00,000, 7,10,000 એટલે 9,10,000, પછી 1,00,000 એટલે 10,10,000, પછી 10,000 એટલે 10,20,000 અને બીજા 50,000 એટલે 10,70,000 થઈ ગયા બંને સાઈડ પર. યસ. દરેક વખતે તમારે આ પ્રમાણે ચેક કરવાનું છે. કદાચ કોઈને લેક્ચરમાં સ્મોલ લાગતું હોય તો હું એનો તમને વોટ્સઅપ પર ફોટો પાડીને તમને હું મોકલી દઈશ, તમે જોઈ શકો છો. આ ખાના થોડા વધારે થઈ રહ્યા છે એટલે મારે આ બોક્સ નાના કરવા પડ્યા છે, એટલે લખ્યું તો પરફેક્ટ છે જ મેં. 7th ટ્રાન્ઝેક્શન. ઓકે, હવે 8 નંબરનો ટ્રાન્ઝેક્શન જુઓ. 8 8મો વ્યવહાર કયો છે જુઓ તો બેટા. ચલો તમે કામ કરો, આ બધાનું પરફેક્ટ થવું જ જોઈએ. અને એટલે આ એક્ઝામ્પલ માટે થોડું વેઇટ પણ કરી રહ્યો છું, તમારી રાહ જોઈ રહ્યો છું. બધાનું પરફેક્ટ લખાય છે ને? આમ વધારે સ્પીડ લાગી તો વિડીયો પોઝ કરીને લખી લેજો તમે. હને હવે 8 નંબર આગળ. 8 નંબરના વ્યવહારમાં શું છે વાંચો. પેમેન્ટ મેડ ઇન કેશ, રોકડેથી ચૂકવણી કરી ટુ અનિકેત. તમને યાદ હોય તો અનિકેત નામના વ્યક્તિ પાસેથી તમે અહીંયા માલ લાવ્યા હતા, તો એના 40,000 રૂપિયા આપણે ચૂકવવાના બાકી હતા, તે ચૂકવવા પડશે, તો ચૂકવી દેવાના. તો આમનો જ કઈ આવે, રોકડ જાય, અનિકેત લેનાર થયો તો અનિકેત એકાઉન્ટ ડેબિટ થાય. એ અનિકેતને આપણે ઓળખીએ છીએ ડેટ ક્રેડિટર તરીકે. અનિકેત એકાઉન્ટ ડેબિટ. કેટલા રૂપિયા? અહીંયા અમાઉન્ટ નથી કીધી તો ક્યાંથી કે ના કે આ વ્યવહારમાં અમાઉન્ટ નથી કીધી, કઈ નહીં, આપણે ઉપરથી જોઈ લો ને. અનિકેતની પાસેથી આપણે માલ લાવ્યા હતા કેટલા રૂપિયામાં? 40,000 માં. તો એના 40,000 ચૂકવવાના હતા ને, તો 40,000 આપી દો. અડધા ચૂકવ્યા એવું કશું કીધું છે? ના, પૂરેપૂરા જ ચૂકવી દીધા. ટુ સામા રોકડેથી, તો શું જશે? ટુ કેશ એકાઉન્ટ. કેટલા રૂપિયા? 40,000. અનિકેત ક્રેડિટર હતો. ક્રેડિટર એટલે લાયબિલિટી હતી. અહીંયા લાયબિલિટી ચૂકવાય એટલે ઘટી, તો લાયબિલિટીમાંથી માઇનસ થશે. પછી આ કેશ રોકડ એટલે એસેટ કહેવાય, પણ રોકડ ગઈ ને તો રોકડ પણ ઘટે છે, માઇનસ થશે. રોકડ ઘટીને. હા, તો હવે આપણે આની ઇફેક્ટ આપો, આનું પોસ્ટિંગ કરો. તો ક્રેડિટર આ રહ્યો, 40,000 હતા ને, ચૂકવ્યા ને, એટલે શું થશે? આ 40,000 અહીંયા માઇનસ થઈ જશે માઇનસ. ચલો 8 નંબરના વ્યવહારમાં અહીંયા કેપિટલમાં કોઈ ચેન્જીસ થયા છે? ના, તો એટલાના એટલા જ રહેશે, 10,30,000. અનિકેત નામના ક્રેડિટરને 40,000 ચૂકવવાના હતા, ચૂકવી દીધા, તો હવે કેટલા રહ્યા? હવે 0 થઈ ગયા. તો ટોટલ કરશો તો કેટલા થશે? હવે 10,30,000 થશે. હવે અહીંયા આગળ કેશ છે ને, રોકડ ચૂકવી છે ને, તો રોકડ જાય ને, 2 લાખ રૂપિયા રોકડા હતા ને, એમાંથી 40,000 ચૂકવ્યા, 40,000 માઇનસ કરવાના. તો હવે રહેશે કેટલી કેશ? 2 લાખમાંથી 40,000 ગયા, તો રહ્યા કેટલા? 1,60,000. બેંકમાં કોઈ ચેન્જીસ નહીં, એટલાના એટલા જ રહેશે. ફર્નિચરમાં કોઈ ચેન્જીસ નહીં, એટલાના એટલા જ રહેશે. સ્ટોકમાં પણ હવે કોઈ ચેન્જીસ નથી, 10,000 ના 10,000 રહેશે. ડેટરમાં કોઈ ચેન્જીસ નથી, 50,000 ના 50,000 જ રહેશે. હવે ચેક કરો, આ બેનું ટોટલ 10,30,000 લખ્યું અહીંયા. હું એવું હોય તો વર્તુળાકારમાં લઈ લઉં છું,
આ શું છે? આ બંનેનો સરવાળો છે. આ બાજુની સાઈડનો સરવાળો અને આ બાજુની સાઈડનો સરવાળો છે. ચલો આ બાજુની સાઈડનો સરવાળો જુઓ તો હવે 160 અને 7 લાખ કેલ્ક્યુલેટરથી ચેક કરજો. એટલે 8,70,000 થયા. આ 1 લાખ 970 980 980 ને 50,000 એટલે 10,30,000 થઈ ગયા ને. 10 30 બંને સાઈડ પર સેમ થાય છે ને દરેક વ્યવહાર વખતે. આ તો ટ્રાન્ઝેક્શન નંબર 8. હવે ટ્રાન્ઝેક્શન નંબર 9 નંબરમાં શું કીધું છે? કેશ રિસીવડ ફ્રોમ અમિત. અમિત પાસેથી કેશ મળી. અમિત યાદ હોય તો તમે અમિતને માલ વેચ્યો તો આ રહ્યો જુઓ, વેચ્યો તો ને, ડેટર હતો ને, એની પાસેથી કેશ મળી. રોકડ આવે. કેટલી રોકડ આવશે? જેટલી કીધું કેટલા રૂપિયા કશું કીધું નથી. તો જેટલા લેવાના બધા લઈ લેવાના યાર. કેટલા? 50. તો 50,000 કેશ આવશે. હું બીજા બોર્ડ પર લખી રહ્યો છું. હવે નંબર 9 કેશ આવી. કેશ એકાઉન્ટ ડેબિટ. કેટલા રૂપિયા આવ્યા હશે? જેટલા લેવાના છે. કેટલા લેવાના હતા? 50,000. ટુ અમિત. અમિત કોણ છે? અમિતને કઈ રીતે ઓળખો છો? ડેટર એકાઉન્ટ 50,000. ચલો કેશ એ શું છે? એસેટ. આવી એટલે વધે. ડેટર એ પણ શું છે? એસેટ છે. ગયા એટલે ઘટે. તો આ બેની ઇફેક્ટ ફક્ત એસેટ સાઈડ પર જ આવશે. એનો મતલબ 9 નંબરના વ્યવહારમાં આમાં કોઈ ચેન્જીસ નથી. એટલે ઉપર જેટલા હતા ને એટલા જ રહેશે. આ નીલ થઈ ગયા. ટોટલ પણ એટલું ને એટલું 10,30,000 થશે. પ્રૂવ કરીશું. ચલો હવે કેશ આવીને વધી. કેટલી વધી? 50,000 હતી. 160 50,000 આયા. કેટલી કેશ થઈ? 2,10,000. આમાં કોઈ ચેન્જીસ નથી થયા. એટલાના એટલા રહેશે. આ એટલાના એટલા 1 લાખ. જેમાં ઇફેક્ટ આવતી હોય તેમાં પ્લસ માઇનસ થાય. બાકી તો એટલાના એટલા જ રહેશે. ચલો ડેટર 50,000 આપણને મળી ગયા ને, તો એના ખાતામાંથી માઇનસ કરી નાખીશું. હવે તો ડેટર હવે નીલ થઈ જશે. ચેક કરો. 10,30,000 10,30,000. આમ ચેક કરો. 2,10,000 7,10,000 એટલે 9,20,000 1 લાખ 10 20 10 10,000 10,30,000 નીલ. તો 10,30,000 થઈ ગયા ને. ટ્રાન્ઝેક્શન નંબર 10. પરચેસ્ડ એ મશીન એટલે મિલકત, યંત્ર 80,000 ફ્રોમ કોની પાસેથી? સની ટ્રેડર્સ ઓન ક્રેડિટ. ઉધારથી ખરીદ્યું. એટલે સની ટ્રેડર્સ આપણને આપનાર થયા. એટલે એ પણ ક્રેડિટર જ કહેવાય. તો આની આમનો કઈ આવે? મશીન આવ્યું. મશીન એકાઉન્ટ ડેબિટ. કેટલા રૂપિયાનું મશીન આવ્યું? 80,000 80,000 80,000 ટુ સોની ટ્રેડર્સ. આ સની ટ્રેડર્સ ને આપણે કઈ રીતે ઓળખીશું? ક્રેડિટર્સ. આપનાર છે. આપનાર કહેવાય. કેટલા રૂપિયા? 80,000. તો મશીન એ શું છે? એસેટ આવી વધી ઇન્ક્રીઝ. સની ટ્રેડર ક્રેડિટર કોણ છે? લાયબિલિટી. ચૂકવવાના થયા ને, દેવું વધ્યું, લાયબિલિટી વધી. તો બંને એસેટ વધવાની, લાયબિલિટી પણ વધવાની. ચાલો લાયબિલિટીમાં નંબર 10. કેપિટલમાં કોઈ ચેન્જીસ નથી. 10,30,000. ક્રેડિટર્સ તો નીલ હતા ને, પણ હવે પ્લસ થયા. કેટલા પ્લસ થયા? પાછા 80,000 નવા આયા ને, એટલે 80,000 થયા. તો હવે સરવાળો કરો તમે. 30,000 અને 80,000 એટલે કેટલા થયા? 11,10,000 થયા બેટા. હવે કેશમાં આ વ્યવહારમાં કેશમાં કશું નથી થયું. એટલાના એટલા જ. બેંકમાં પણ કશું નથી થયું. એટલાના એટલા જ. ફર્નિચરમાં પણ કશું થયું નથી. 1 લાખ ના 1 લાખ જ.
સ્ટોક એટલો ને એટલો જ છે 10,000. ડેટર્સ તો નીલ થઈ ગયા છે. પણ હવે એક નવી આઈટમ આવી, નવી એસેટ તરીકે ખાનું રાખેલું જ છે મેં. નવી એસેટ કઈ આવી? મશીન. કેટલાનું મશીન આવ્યું? 80,000 નું. હવે ચેક કરો ટોટલ. ચલો, 10,30,000 ને 80,000 એટલે 11,10,000. હવે આ બાજુનો સરવાળો કરો કેલ્ક્યુલેટરમાં. 2,10,000, 7,10,000 એટલે 9,20, 1 લાખ એટલે 10,20, 10,000 એટલે 10,30,000 અને 80,000 ઉમેરો એટલે 11,10,000 થઈ ગયા. હવે લાસ્ટ ટ્રાન્ઝેક્શન, છેલ્લો વ્યવહાર 11 નંબર. પેમેન્ટ મેડ ટુ સની ટ્રેડર્સ બાય ચેક. ચેકથી સની ટ્રેડર્સ, હમણાં જે માલ મશીન આવ્યું ને એનું પેમેન્ટ કર્યું, તો સની ટ્રેડર્સ હવે લેનાર થશે. તો આ એન્ટ્રી કઈ આવશે? સની ટ્રેડર્સ એટલે કોણ? ક્રેડિટર. અને એકાઉન્ટ ડેબિટ. કેટલા આપવાના? જેટલા આપવાનો એટલા આપી દો, 80,000. તું ચૂકવણી કેશમાં નથી કરતા, ચેકથી. એટલે કોણ? બેંક એકાઉન્ટ 80,000. ચલો, સની ટ્રેડર્સ ક્રેડિટર્સ લાયબિલિટી હતી, પણ હવે ચૂકવા એટલે લાયબિલિટી ઘટી. બેંક એ એસેટ છે, પણ એસેટમાંથી રૂપિયા જશે એટલે એ પણ ઘટશે. તો બંને સાઈડ પરથી માઇનસ થશે. અને ઇફેક્ટ આપો અહીંયા 11 નંબર. કેપિટલમાં કશું થયું નહીં, 10,30,000. ક્રેડિટર્સ આ 80,000 હતા ને ચૂકવાય ને, 80,000 ચૂકવી દીધા એટલે નીલ થઈ ગયા. હવે શૂન્ય. 80,000 દેવું થયું હતું, 80,000 ચૂકવી દીધા. અહીં વધ્યા હતા, અહીં ચૂકવાઈ ગયા. તો ટોટલ કરો 10,30,000 રહેશે. કેશમાંથી કશું ગયું નહીં, એટલા ને એટલા જ રહ્યા, 2,10,000. બેંક, હા, બેંકમાંથી રૂપિયા બેંકમાં આયા હોય તો પ્લસ કરવાનું, ગયા છે ને તો માઇનસ કરો. કેટલા ગયા છે? 80,000. તો 7,10,000 માંથી 80,000 માઇનસ કરો તો કેટલા રહેશે? 6,30,000 રૂપીસ બચશે. ફર્નિચરમાં કશું થયું નથી, એટલા ને એટલા 1 લાખ. સ્ટોક 10,000 નો 10,000. ડેટર્સ તો નીલ થઈ ગયા છે, અને મશીન તો એટલું ને એટલું છે જ. અહીંયા આપનું કામ પૂરું થઈ રહ્યું છે. ચેક કરો તો તમારું ટોટલ ચેક કરો. હવે જુઓ, 10,30,000 ને નીલ એટલે 10,30,000 બરાબર. હવે આ ટોટલ ચેક કરો. 2,10,000 ને 630 એટલે 8,30,000 થયા. 1 લાખ 940, 10,000 950 અને 80,000 1030 થઈ ગયા ને ટોટલ. દરેક વ્યવહાર વખતે આપણે ટોટલ ચેક કર્યું છે. આ એક્ઝામ્પલ કરો, આમાં મેં ટાઈમ વધારે લીધો છે. તમને આમનો જ પણ લખવાનું નથી. એક્ઝામમાં તમને પેપર સેટ આપીશ. એક્ઝામ વખતે આપને મિડ સેમમાં તો આ બધું નથી આવવાનું. મિડ સેમમાં ખાલી એમસીક્યુમાં આવે, આના એમસીક્યુ કોઈ ના આવે. પણ આ એન્ડ સેમ માટેનો દાખલો છે. એન્ડ સેમિસ્ટરમાં ખાસ કામ લાગશે. ઇઝ ઇટ ઓકે? તમારે બધાએ પરફેક્ટ કામ કરી લેવાનું છે. બીજા એક્ઝામ્પલ બને તો ત્યાં નેક્સ્ટ મટીરિયલની અંદર તમને લોકોને હું આપી દઈશ મટીરિયલ. તો એમાં બીજા 2 પ્રેક્ટિસ માટે આ એક્ઝામ્પલ જોઈશું પેપરના. ઇઝ ઇટ ઓકે ને? તમે શાંતિથી કામ કરી લેજો. આ આજના લેક્ચર માટે આ પ્રેક્ટિકલ કામ હતું, મેન હતું, રાઈટ? બાકીનું હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બધા પરફેક્ટ કામ કરજો. હા, પરફેક્ટ જ થવું જોઈએ કામ. હું પછી આનો વોટ્સએપ પર ફોટો પાડીને તમને મોકલી દઈશ આવતીકાલ લેક્ચરમાં તમારા. એટલે તમને પરફેક્શન આવવું જોઈએ 100%.
ડિફિકલ્ટીઝ હોય મને ફોન કરજો.